નમસ્કાર દર્શક મિત્રો, રૂપાલા વિવાદ અને ક્ષત્રિય સમાજનો ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ, આ મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજ્યમાં છેલ્લા 1 મહિનાથી રૂપાલા સામે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ત્યારે ચૂંટણી પૂર્વે રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજને સમજાવવામાં ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો તેજ થઈ ગયા છે. આ રોષને શાંત પાડવા માટે હવે ખુદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા પૂરતો જ છે, મોદી સામે નહીં, એવું નિવેદન બહાર આવતા અનેક તર્ક વિતર્ક સર્જાય છે. આજે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી, જેને શુભેચ્છા મુલાકાત નામ પણ આપવામાં આવ્યું હતું. તો બેઠકમાં ક્ષત્રિય સમાજના 108 આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક સકારાત્મક રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને આ બેઠકમાં પાટીલે જણાવ્યું હતું કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષનું વાતાવરણ છે. ક્ષત્રિય સમાજનું દુઃખ થતું હોય તો વાત પણ સ્વાભાવિક છે. ત્યારે આજે આયોજિત બેઠકમાં દક્ષિણ ગુજરાતના 108 જેટલા આગેવાનોની વિનંતી કરી છે કે આ આંદોલનને ઝડપથી સમેટી લેવામાં આવે. તો હાલમાં રૂપાલાના વિવાદને લઈને CR પાટીલની મહત્વની બેઠક ક્ષત્રિય સમાજ સાથે યોજવામાં આવી રહી છે. ધન્યવાદ દર્શક મિત્રો.